જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું, પણ અલગ જ રીતથી, તો વિડીયોને પૂરો જોજો। દૂધીને ધોઈને સારી રીતે સાફ કરી લીધેલી છે। આગળ અને પાછળનો ભાગ ગંઠણનો કટ કરીને આપણે એની છાલ ઉતારી લેવાની છે। છાલને આજે આપણે ફેંકવાની નથી, દૂધીની છાલની આપણે સરસ મજાની ચટણી બનાવીશું। વેસ્ટમાંથી બેસ્ટ ચટણી, હેલ્ધી છે અને ટેસ્ટી લાગે છે। કોઈ પણ સ્નેક જોડે તમે ખાઈ શકો, ઇડલી સાથે ખાઈ શકો, ઢોસા સાથે ખાઈ શકો એવી ચટણી બને છે। તો દૂધી આપણે સરસ મજાની છોલી લીધી છે અને છિલકા એના છે એને આપણે પાણીમાં મૂકી દઈશું તો કાળા ના પડી જાય। હવે આપણે ગ્રેટરથી આને ગ્રેટ કરીશું। સરસ મજાની દૂધીને આપણે ગ્રેટ કરી લેવાની છે। અહીંયા આ રીતે આપણે મુઠિયા બનાવીશું ને તો મુઠિયા એકદમ સોફ્ટ બનશે। અટ્ટાની સાથે તૂટી જાય એવા મુઠિયા બને છે, એકદમ લેયર વાળા। તમે જોઈ શકો છો બધી જ દૂધીને મેં છીણી લીધી છે। તો હવે આપણે બાકીની પ્રોસેસ કરીશું। અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, દૂધીને આપણે એડ કરી દઈશું। મિક્સિંગ બાઉલમાં આપણી દૂધી એડ થઈ જાય પછી આપણે બાકીના મસાલા એડ કરીશું। મસાલા બધા જ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે। હું અહીંયા મારા અનુસાર કરું છું। આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે મેં અહીંયા 2 મોટી ચમચી, એ એડ કરી દેવાની છે। ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું પાવડર એડ કરીશું। અજમાને હાથમાં લઈને હથેળીમાં દબાવીને ક્રશ કરવાનો, જેથી કરીને ડાયજેશન પણ સારું રહે છે અને ટેસ્ટ પણ સારો આવે છે। અને આપણે અહીંયા 2 થી 3 ચમચી આપણે અહીંયા મિશ્રીનો પાવડર એડ કર્યો છે। તમે ખાંડ પણ એડ કરી શકો છો। 2 મોટી ચમચી મેં અહીંયા તલ એડ કર્યા છે અને મોયણ માટે આપણે તેલ એડ કરીશું। અહીંયા બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અહીંયા, અને ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું। તો બધી જ વસ્તુને આપણે એકબીજાનામાં ભળી જાય એવી રીતે સરસ આપણે મિક્સ કરવાનું છે। આ રીતે આપણે મુઠિયા બનાવીશું ને તો આ રીતે તમે થેપલા પણ બનાવી શકો છો અને મુઠિયા પણ। તો આ રીતે બધા જ મસાલા, તેલ, મસાલા બધા સાથે ભળી જાય છે અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે। તો મેં ધાણા પણ એડ કરી દીધા છે। અહીંયા મેં મકાઈનો લોટ અને બાજરીનો લોટ લીધો છે। લોટ આપણે પાણી અલગથી એડ નથી કરવાનું, જેટલું આપણા દૂધીમાં પાણી હોય ને એટલો જ લોટ આપણે એડ કરવાનો છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો અમારે થોડો લોટ બચી પણ ગયો છે, તો મેં અહીંયા બાજરીનો અને મકાઈના લોટનો ઉપયોગ કર્યો છે। તમારે જે પણ લોટનો ઉપયોગ કરીને બનાવવા હોય આ રીતે તો તમે બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો લોટ આપણે મુઠિયાનો અહીંયા બંધાઈ ગયો છે, અને નાની મોટી સાઈઝના મુઠિયા તમારા મનપસંદ પ્રમાણે તમે અહીંયા બનાવી શકો છો। તો મેં આ શેપના મુઠિયા બનાવ્યા છે। તમે જોઈ શકો છો બધા મુઠિયા બનાવીને મેં રેડી કરી લીધા છે। પ્લેટને મેં પહેલેથી ગ્રીસ કરીને રાખેલી હતી ઓઇલથી। પાણી આપણું અહીંયા ઉકળી ગયું છે, વરાળ નીકળે પાણીમાં એવું ગરમ હોય ત્યારે જ આપણે મુઠિયા મૂકવાના, જેથી કરીને ટેમ્પરેચર જળવાઈ રહે। તો આપણા મુઠિયા 10 થી 15 મિનિટ માટે આપણે મૂકવાના છે। ત્યાં સુધી આપણે જે દૂધીની છાલની ચટણી બનાવવાની છે એ પણ બનાવી લઈએ। તેલ ગરમ કરવા મૂકીશું એક પેનમાં, અને અહીંયા 2 મોટી ચમચી મેં ચણાની દાળ લીધી છે, 2 લાલ સૂકા મરચાં લીધા છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 મોટી ચમચી રાઈ એડ કરીશું, 2 ચમચી આપણે ચણાની દાળ લીધી છે એ પણ એડ કરીશું, 2 લાલ સૂકા મરચાં એડ કરીશું અને 1 મિનિટ માટે આપણે આને શેકવા દઈશું। તો તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન થઈ ગઈ છે અહીંયા દાળ આપણી। તો આપણે જે છાલ ધોઈને રાખી છે દૂધીની એ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। 2 મિનિટ માટે આપણે છાલને પકાવવાની છે, વધારે નથી પકાવવાની। તો આ રીતે આપણે ચટણી બનાવીએ ને તો ખૂબ જ હેલ્ધી છે। દૂધીની છાલમાં બહુ બધા બેનિફિટ હોય છે, તો અવશ્ય બનાવજો। હવે દૂધીની છાલ ફેંકવી એના કરતાં આવી રીતે ઉપયોગ કરીને આપણે એની ચટણી બનાવીને ખાઈએ ને તો બહુ બધા ફાયદા છે દૂધીના। તો તમે જોઈ શકો છો દૂધીનું પ્રીમિક્સ ઠંડુ પડી ગયું હતું, તો આપણે એની ચટણી બનાવી લઈશું। ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ આપણા મુઠિયાને। તો આવી રીતે ચાકુ વડે ચેક કરવાનું। તો તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે આપણું ચપ્પુ। તો હવે નીચે ઉતારી લઈશું, ઠંડા થાય પછી આપણે એને કટ લગાવવાના છે। તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે, તો મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે, તો આપણે એને કટ કરી લઈશું। અને હું તમને એક મુઠિયું બતાવું, જુઓ એકદમ સોફ્ટ બન્યા છે આ મુઠિયા, એકદમ લેયર વાળા બને છે, અડતાની સાથે જ કટ થઈ જાય એવા એકદમ સોફ્ટ બને છે। નથી આપણે કોઈ જાતનો સોડાનો ઉપયોગ કર્યો કે નથી ઈનોનો ઉપયોગ કર્યો અહીંયા। તો બધા મુઠિયા કટ થઈ ગયા છે, તો હવે આપણે એને વઘારીશું।
તો તમે જોઈ શકો છો અહીંયા લેયર પડે છે આખી મુઠિયામાં. તો હવે આપણે એને વઘારીશું. જરૂર પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું પેનમાં. આપણે પરફેક્ટ લોટ અને પરફેક્ટ દૂધી સાથે આપણે મુઠિયા બનાવીએ ને તો એકદમ સોફ્ટ બને છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ, તલ અને મીઠા લીમડાના પાન, 2 લાલ સૂકા મરચા અને હિંગ એડ કરીશું. અને હવે મુઠિયા એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. મુઠિયાને હંમેશા ઉપર નીચે કરીને જ મિક્સ કરવાના, જેથી કરીને મુઠિયા આપણા તૂટી ના જાય. અહીંયા 1 લીંબુનો રસ એડ કરીશું. મેં લોટ બાંધતા એડ નહોતો કર્યો, તો આ સમયે કર્યો છે. તમે લોટમાં પણ એડ કરી શકો છો. તો ઉલટ પુલટ કરીને આવી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. મુઠિયા આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. તો મસ્ત મજાના મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હું તમને અહીંયા વિડીયોમાં બતાવું. આપણે જે ચટણી પીસીને રાખી હતી દૂધીની, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા મસ્ત મજાની ચટણી છે અને મુઠિયા પણ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે દૂધીની જ્યારે પણ રેસીપી બનાવો ત્યારે દૂધીની છાલ ફેંકવાની નહીં અને આવી રીતે એનો ઉપયોગ કરી દેવાનો. દૂધીની છાલની ખૂબ બધા બેનિફિટ છે. તો અવશ્ય બનાવજો, ખાજો અને એન્જોય કરજો. જો હું તમને એની થિકનેસ બતાવું ચટણીની, તો ખૂબ ટેસ્ટી ચટણી બને છે. એકવાર અવશ્ય બનાવજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.